તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં રહેશો? આપણો મિની બ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, હવે જઈએ સીધા દુકાને. તો આપણે દુકાન બાજુ જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા હવે પહોંચી ગયા છીએ આઈટીઆઈ. ચોટીલામાં આઈટીઆઈ કોણ કોણ કરે છે જરા કમેન્ટ કરી દેજો એટલે ખબર પડી જાય. આ છે આઈટીઆઈ. તો હવે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. ચાલો હવે સીધા જઈએ દુકાને. દુકાને અત્યારે જયેશભાઈનો ફોન આવ્યો તો એમની દુકાનમાં સાપ છે, તો ચાલો પહેલા ત્યાં જઈએ. તમે જોઈ શકો છો કેવડા મોટા દાદા છે અને કોઈ પણ જગ્યાએ દેખાય તો આને મારવા નહીં, કેમ કે આને રેસ્ક્યુ ટીમ વાળાને બોલાવીને રેસ્ક્યુ કરાવી દેવાય. કોઈ પણ પ્રાણી હોય કે જીવ હોય મરાય નહીં કોઈ દિવસ. તો ચાલો હવે રેસ્ક્યુ ટીમ વાળાને ફોન કર્યો તો તે પણ આવી ગયા છે. હવે સાપ પણ રેસ્ક્યુ થઈ જાય છે અને કોઈ પણ જંગલ વિસ્તારમાં તેને છોડી દેવામાં આવશે. અમારા કિશનભાઈ જો ટ્રાય કરે છે, ઘોડામાં થોડાક ફસાઈ ગયા હતા એટલે જો અમારા કિશનભાઈ હોટીએથી થોડાક કાઢે છે. તો હવે ફાઇનલી નીકળી ગયા છે. તમે જોઈ શકો છો કેવડા મોટા સાપ છે. તો હવે સાપ તો રેસ્ક્યુ થઈ ગયા. હવે દુકાનનો થોડુંક તમને બતાવી દો કેવી છે આપણી આ દુકાન છે. આમાં તમારે કોઈ નાના બાળકો માટે લેવું હોય તો કમેન્ટ કરી દેજો તમતારે. આપણી દુકાન છે, મસ્ત મજાનું ગોઠવાઈ ગયું છે. તો અમારા મિની બ્લોગમાં એટલું છે. તો અમારો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, ફોલો અને લાઈક કરી દેજો અને જેથી શેર કરી દેજો, જેથી અમને થોડોક સપોર્ટ મળે. બાય બાય.